સાચો મર્દ હોય ને એ જ રડે. વિમલ, આપણો જે લાસ્ટ વિડીયો પોસ્ટ કરેલો એમાં બહુ સારો એવો આપણને રિસ્પોન્સ મળ્યો છે. તો આજે કઈ લખ્યું નથી, પણ તારી એક રચના અને જે મને ખૂબ ગમતી, અને આજે મેન્સ ડે છે, બરાબર, કે વિશ્વ પુરુષ દિવસ, આ નિમિત્તે મને આ તારી રચના વિમલ મને વાંચવી ખૂબ ગમશે. એકવાર મારા તમામ મિત્રોને બતાવી દે. આ ઓફિસના મારા તમામ મિત્રો છે અહીંયા, બસ. તો આ બધાની વચ્ચે માત્ર 5 મિનિટ કાઢી અને એક સરસ મજાનો વિમલ પ્રજાપતિ મોજીલો ગુજરાતીની આ લખેલી કવિતા જે અત્યારે વિડીયો બનાવી રહ્યો છે કે મન ભરીને વાત થતી નથી ને દુઃખની વાત કોઈને કહેતા નથી. મન ભરીને વાત થતી નથી ને દુઃખની વાત કોઈને કહેતા નથી. કોણે કહ્યું કે છોકરાઓ રડતા નથી? આ તો સારું છે કે ઓશિકા બોલતા નથી. પોતાના માટે કઈ ખરીદતા નથી ને પરિવારની ખુશી અધૂરી છોડતા નથી. કોણે કહ્યું કે છોકરાઓ રડતા નથી? આ તો સારું છે કે ઘરના ખૂણા બોલતા નથી. વાહ. તારું મારું કરતા નથી ને એકલા ખાવાનું વિચારતા નથી. કોણે કહ્યું કે છોકરાઓ રડતા નથી? આ તો સારું છે કે ગજવાના રૂમાલ બોલતા નથી. ગજવાના રૂમાલ બોલતા નથી. વાહ. ગજવાના રૂમાલ બોલતા નથી. પોતાના માટે સમય હોતો નથી ને પોતાઓને સમય આપવાનું ચૂકતા નથી. ફરીવાર વિમલ, આ મને વાંચવી ગમશે બીજી વાર, કે પોતાના માટે સમય હોતો નથી ને પોતાઓને સમય આપવાનું ચૂકતા નથી. કોણે કહ્યું કે છોકરાઓ રડતા નથી? આ તો સારું છે કે વખત આવીને ગવાહી આપતા નથી. સારું છે કે વખત આવીને ગવાહી આપતા નથી. અને છેલ્લો શેર વિમલ, આ બધાની ખિદમતમાં વાંચું છું કે લાગણીઓને છતી કરતા નથી ને આંખેથી આંસુ છલકાતા નથી. રોતે નહીં, મટકો દર્દ નહીં. એ વસ્તુ અલગ છે, પણ જે ખરો મર્દ હોય ને, જે સાચો પુરુષ હોય ને, એ જ રડે. બરાબર કે આપણે તો બહુ નરેટિવ સેટ કરી દીધા છે કે ભાઈ છોકરાઓ ના રડતા હોય કે પુરુષોએ ના રડવું જોઈએ. એ વસ્તુ ખોટી છે. જે સાચો મર્દ હોય ને એ જ રડે. અને વિમલ, આ પાછો શેર કે લાગણીઓને છતી કરતા નથી ને આંખેથી આંસુ છલકાતા નથી. કોણે કહ્યું કે છોકરાઓ રડતા નથી? આ તો સારું છે કે ડાયરીના પાના વંચાતા નથી. હવે એક છેલ્લું એક છે કે ભાઈ રડવાની વાત આવી અને ત્યારે એક મર્દાનગીની એક વાત કરી દઉં કે ભાઈ ઘણા આપણે વિમલ કિસ્સાઓ અત્યારે આપણે જોઈએ છીએ કે હમણાં જ ગુજરાતનો જ આપણો એક આંકડો આવ્યો કે ભાઈ 60% વધુ પુરુષો કોઈને કોઈ આવી વાતોને લઈને આત્મહત્યા કરતા હોય છે, જે બહુ પેલું કહેવાય કે ખોટી વાત છે. કે ભાઈ મર્દ માણા હોય ને એની ઉપર જ કરજ હોય અને એને જ દુઃખ હોય. એટલે એક નાનકડો અમથો મારે દુઃખો મારે કેવો પડે કે ખદડ હોય એ ખમે નહીં, ઘા જીવનના ઘેરા. ખદડ હોય એ ખમે નહીં, ઘા જીવનના ઘેરા. હોય જાજેરા જોખમ તોય ભલકારું દીએ ઈ ભાયડા.